हो पहाड़ी लोग, आप बहुत अच्छे लग रहे हो। वेदर वो क्लास भाई, वो क्लास है। आ टाइम में ऊपर लाओ किसी बड़ा ओ बाप रे बाहुबली वाओ मैं આઈશ્વતી કે સંખ્ય સેરા યાર બધું અબધું અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે અંક પીછે પૂરા ભાઈ પાણી ફીલિંગ થઈ રહી છે એમ એક નંબર પથડી જવાયું છે ભાઈ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે સવારના 9 ના ખૂબસૂરત નજારો જે તમે અત્યારે જોઈ રહ્યા છો વાવ 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 શું મોર્નિંગ છે ભાઈ મોર્નિંગ હોય તો આવા નેચરની સાથે હોય એવી મજા રોજ આવે તો કેવી મજા આવે એના માટે અહીં ઘર રાખવું પડે ને અહીં રહેવું પડે નદીને બોલાવવી પડે નદી રહે નહીં ને તો 10 દિવસ માટે રહે બાકી રહે નહીં પાછી એમ બરાબર છે સો ઉઠવાનું થોડું મારે વહેલું હતું પણ યુ નો એવરીથિંગ તમને બધાને ખબર છે કે ભાઈ આપણું થોડુંક ઉઠવાનું લેટ થઈ જાય છે થાકી ગયો તો ભાઈ ગાડી ચલાવીને તેને લીધે એના માટે થઈ ગયું છે મારે થોડું લેટ સો હવે અમે લોકો જવા નીકળવાના છીએ પહેલાં અહીંયાથી પહેલાં ભાઈ નામ ભૂલી ગયો સીસુ જવા માટે અમે લોકો નીકળી રહ્યા છીએ હવે પહેલાં માર્કેટમાં જવાનું છે માર્કેટમાંથી દવાઓ લેવાની છે અમુક દવાઓ લઈને પછી બધું એડવેન્ચર કરવા માટેની વસ્તુઓ થોડી લઈ લઈએ એટલે પછી અમે લોકો અહીંયાથી નીકળે છે ઓકે તો બતાવીશું વ્લોગની અંદર બન્યા રહેજો મનાલીનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર કહેવાનું ના ભૂલતા બરાબર છે તમને કદાચ ખબર હોય કે લદ્દાખમાં આ જગ્યાએ જોજો તો મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને તડકો આવી ગયો છે વાહ વાહ ચલો લેટ્સ ગો એમ જોઈએ આડી જવાનું અહીંયા સમજી ગયો देख भाई उसको एक्सपीरियंस ज्यादा है बरोबर वो जैसे लगा ने वैसे लगाने दे उसको હું કેવું તારું ભાઈ આ સામાન ગોઠવા તો અને ગોઠવો ભાઈ હવે બરાબર એટલે એક્ચ્યુઅલી પૂરું થાય હા અને જવાય ફટાફટ જ્યાં જવાનો તો ત્યાં ટાઈમ મોડો થઈ ગયો આપણું તો જન્મસિદ્ધ અધિકાર છે મોડું કરવું કોઈ આવશું અમારે अरे कैसे हो पहाड़ी लोग आप बहुत अच्छे लग रहे हो यहाँ के लोग हैं आप ऐसे पर्वत तो यूं चढ़ जाते होगे एक सेकंड में ऊपर चढ़ जाते हैं ऊपर नहीं मतलब चले जाते हैं हमको पता है लोकल लैंग्वेज बोल दो ना थोड़ी अच्छा आपको कोई रोकने वाला नहीं है क्या बात है भाई थोड़ी लोकल लैंग्वेज यहाँ की लोकल लैंग्वेज तो बताओ आपकी केम छो ने क्या बोलोगे आप केम छो so guys अब फटाफट को મૂકી દઈએ હવે અને પછી નીકળીએ ભાઈ લેટ ओके पहाड़ में अपन इन लोगों को गुजराती में उतारे ने भाई तू ગુજરાતી બ્રો આપણે પ્યોર ગુજરાતી હો હા અમુક લોકોને એવો વેમ છે કે હું ડ્રાઈવર છું હા અહીં જોઈએ હારા એમ ઉતરી જાય વેમ ઉતરી જાય ભાઈ ઉતરી જાય અહીંયા હજુ તો આ કશું છે ને આગળ આવે એટલે ધીમે ખબર પડે કે ક્યાં ही ગાડીઓ નીકળે હે गाड़ी સુબહ बहुत पतला रास्ता है બો इसमें यहाँ पे ही लगाना है ना હા શીખી લેજે તારે જ લગાડવાનું છે આ બધું ઓકે ओके डन લદ્દાખ જાઓ ને તમે આવું ના કરો તો કઈ મજા આવે બ્રો ના મજા આવે એટલે બધું લઈ લઈએ પરચેસિંગ કરી લઈએ ऐसी 4 बोतल दे दो હા દે દો ભાઈ યસ ભાઈ બનાવશે ચા બનાવશે મેગી બનાવશે બધું બનાવશે મેગી કઈક મેં વાત સાંભળી તમને હારી આવડે મને તો બધું જ આવડે બસ તો પછી બરાબર ને ભાઈ લઈને રસોઈયા લઈને રસોઈયા આખો રસોઈયો લઈને આવ્યા છીએ અમે કેટરસ વાળો માણસ છે આપણી જોડે ભાઈ ટેન્શન ના લો તમે બાપુ જરાય તે આ જબરું થા ગયા આમ કુલ જોવે આમ કે નામ અરે તારી ચા વાહ शौकीन બડે તેજ હો રહે હો એટલું બધું કર્યું છે ને કે ત્યાં જઈને રસોડું બનાવવાના હોય હા બસ સહી હે ભાઈ બહુ દે દો બધા મેગી હે છુટ્ટમ આમંત્રણ છે ભાઈ તમને બધાને આવી શકો છો તમે લદ્દાખ બરાબર છે તારીખ 14, 15, 16 બરાબર સ્પેશિયલ મેગી ખવડાવવામાં આવશે મફતમાં હા મફત એકદમ અનલિમિટેડ ઓકે તમે અગર જો મનાલીથી લદ્દાખ જતા હોય તો આવું બધું પરચેસ કદાચ કરજો યા તો ઘરેથી લઈને આવજો એ પોસાશે બરાબર છે અને હા મેઇન વસ્તુ આ લોકોને કહેવાની હતી એ કે અગર જો તમારે લદ્દાખ જવું હોય તો ઓક્સિજનના બાટલા કમ્પલસરી તમારે લેવા ખૂબ જરૂરી છે બીજી વસ્તુ કે જ્યારે અહીંથી તમે ટ્રાવેલ કરતા હોય ડાયરેક્ટ લદ્દાખ જવાના હોય તો તમારે કંઈ જ ના ખાવું બને ત્યાં સુધી એકદમ લાઇટ જ એમ ચા નોર્મલ નાસ્તો પાણી પર થોડું માર વધારે રાખજો પાણી પીતું રહેવું બરાબર છે કેમ કે અમને આગળ ત્યાં ઇન્સ્ટ્રક્શન મળી હતી એટલે અમે તમને કહીએ છીએ કે અમે હેરાન ના થઈએ તમે ના થાઓ બરાબર એટલે બાકી તમારી ઈચ્છા
પરચેસિંગ એન્ડ ઓલ પરચેસિંગ એન્ડ ઓલ વેગી બધું લઈ લીધું છે. ચા બનાવવા માટે બધું ફૂલ તૈયારીઓ છે, બધું લઈ ગયું છે. ફોન પર લાગી ગયા છે આ ભાઈ લોકો. બધું પરચેસિંગ કરવું પડે છે યાર મારે. તમે સમજતા નહીં આ લોકો યાર, જરાય સિરિયસનેસ નથી રાખતા. તમે બધું લઈ લીધું છે, હવે નીકળવાનું છે કન્ફર્મ. લેટ્સ ગો. વેલકમ યુ ટુ મનાલી NH3. લેહ, કારગિલ, સારચુ બધું નજીક છે. નજીક એટલે 400 કિલોમીટર દૂર છે બાપુ. એને નજીક ન કહેવાય, હું કહું છું બા. સો ફાઇનલી અમે નીકળી તો ગયા છીએ હવે, બરાબર છે. રસ્તામાં ક્યાંક ઊભા રહીશું, ચા નાસ્તો કરશું અને પછી ત્યાંથી અમે થોડાક શીશુ માટે આગળ વધશું. બરફ જે છે ને અમને ધીમે નજીક દેખાઈ રહ્યો. દેખાય તમને? એકદમ એટલે આમ દૂર છે પણ આમ થોડો નજીક દેખાઈ રહ્યો છે એમ. ક્યાં મતલબ મનાલીની નદી મનાલીનું ઘરેણું કહી શકો તમે. જે રીતે વહે છે ને, બે ફાર્મ બે ખોફ, અને એને જોઈ જ રહો ને તમે, એટલી મજા આવે ને. આ મિસ ન કરો ક્યારેય. લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ અટલ ટનલ, અને બેસ્ટ ટનલ કહેવાય છે અહીંયા. હવે અટલ ટનલમાંથી અમે નીકળશું. લોકેશન તમે જોઈ રહ્યા છો. અગર તમે અટલ ટનલમાં થઈને તમારે લેહ જવું છે તો તમે નાનો સિલિન્ડર, મતલબ સાવ નાનો ના લઈ જઈ શકો. આ છે અટલ ટનલ. ભાઈ ટનલ છે હો ભાઈ. 40ની સ્પીડે જ જવું, ભલે હું 50 જાઉં છું તોય મારી શિખામણ માનવી તમારે બધાને. છોકરાઓ એ ક્લાસ બનાવી છે ભાઈ, એક નંબર છે. તો તમારે અગર જો જવું છે તો એક રજીસ્ટ્રેશન કરાવવું પડે. કઈ જગ્યાએ? થોડુંક આમ અટલ ટનલથી થોડુંક ક્રોસ કરીને શીશુ બાજુ, બરાબર છે. 300 રૂપિયા તમારી ટિકિટ લાગશે ત્યાં જઈ, અને તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલાં અમે પૂરું કરી દઈશું. ગાઈસ ફાઇનલી મેં લઈ લીધી છે પરચી, અને હવે હું જઈ રહ્યો છું. અહીંયા બધી જ ગાડીઓ રીતે લાઇનમાં લાગી જાય છે. એક લેવું પડે છે, રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમે લોકો નીકળશું. આપણી ગાડી જઈશું અમે. લેટ્સ ગો. ચલો ભાઈ લોલ, મળી ગયું છે. ઓકે લેટ્સ ગો. ફોન તો કરવો તો. लाहौल में आपका हार्दिक स्वागत है. ભાઈ લોકો અમે પહોંચી ગયા છીએ અત્યારે શીશુ. ગાડી પાર્ક કરી દીધી છે. શુભમ છે અહીંયા. તોડી નાખો એટલે જ મેં પેલું બધું વાસણ ખકડ્યા ભાઈ આપણા. શુભા વાસણ ખકડ્યા ભાઈ આપણા. શું વાસણ? શું કરો છો છોકરા? લુક વાવ. એક બહુ મસ્ત વસ્તુ બતાવું તમને. વોટરફોલ. મે બી અમે આ લોકો આ જવાના છીએ. અમે આ વોટરફોલે જવાનું વિચારી રહ્યા છીએ. 2-3 લોકો કહે છે કે અમે આવીએ, 2-3 લોકો કહે છે કે નહીં આવીએ, કેમ કે ચાલીને જવાનું છે ખાસું બધું ઉપર. એટલે વિચારીએ છીએ પહેલાં અહીંયા નાસ્તો કરીશું અમે લોકો કંઈક, અને પછી જઈશું. પણ ભાઈ વેધર છે બાપ છે, બહુ ગજબ ભાઈ. આ જ ટાઈમમાં ફરવા આવે, ભીડ ઓછી છે અને શાંતિથી જે મજા આવે ને. લોકો કંઈક જુલાઈમાં ફરવાના આવે, જુલાઈમાં જ જવાય ભાઈ. હા જવાનું છે અહીંયા. આ વોટરફોલ છે, પણ અહીંયા જવા માટે અમારા વચ્ચે નડે છે અમને નદી ક્રોસ કરવા માટે અમે લઈશું, યુઝ કરીશું જીપ લાઇનનો. એના પહેલાં લોકો નાસ્તો કરી લઈશું પહેલાં, બરાબર છે. બાબુ તમે આવવાના? હે આ નદી આમ ઠંડક મળી રહી છે. એક નંબર હે ભાઈ. વેધર બહુ ક્લાસ ભાઈ, બહુ ક્લાસ. એમ આ ટાઈમે ભીડ નથી, બહુ મજા છે. દાદીનું જે બધું તને એક કામ કર, એકવાર નદી પડી નાઈન ખાલી બહાર બધા પાપ ને બધી બાધાઓ પૂરી થઈ જાય ભાઈ. ખરું કહું તો અહીંયાથી અમે લોકો ત્યાં જઈશું. ત્યાંથી પછી અમારો રસ્તો આમ થાય ને એ અહીંયા સ્ટેપ કરતા અમે અહીંયા ફાઇનલી પહોંચશું. અને ત્યાં પહોંચી વિડીયો બનાવીશું. રીવરા તો પેલો આવ્યો જો જીપ લાઈન વાળો જોયો તમે? બસ એમ જ જવાનું. ઓકે યા ચટકો. રાજમા ચાવલ. હું જ્યારે ફોરેન રહેતો ને ત્યારે ત્યાં પંજાબી બનાવતા રાજમા ચાવલ. એક નંબર એમ. ના એવું જ લાગે છે, એટલે મજા તો આવશે જ જોઈને. ઠંડી પણ છે હો. સુભા ઠંડી લાગે. રાજમા ચાવલ કેવા? એક નંબર. વરસાદનો માહોલ થઈ ગયો છે ઉપર. હવે અમે લોકો જઈશું જીપ લાઇનથી. અમે સામે જવાનું છે. કન્ફર્મ નાસ્તો થઈ ગયો છે બધાનો મસ્ત. લેટ્સ ગો. પૂછી લઈએ કેટલી ટિકિટ છે, શું છે, પછી હું તમને કહું છું. ઓકે ચાલો. ઓકે સર.
चलो लो ये 6 जना છે 5 છીએ ને ભાઈ देखो भाई 6 ને 6 भाई 6 हाँ 6 ऐसे बोल 6 टिकट बहुत पैसे बहुत पैसा है बहुत पैसा है टिकट ले ले भाई फटाफट फिर वहाँ सामने जाना है ટિકિટ છે આવા જવાની બ્રો આવું અને જવું 300 પર रुपये પર્સન 300 રૂપીસ ओके ओके सो दिस इज गुड डील तो पहले जाएगा मैं फोटा पड़ेगा सुबह रेडी થઈ જાઉં ભાઈ હું હવે फटाफट रेडी જીવ જોખમનું કામ છે ભાઈ સંભાળીને કરવું પડે રિસ્કી બેબી रिस्की भी रिस्की रिस्की एंड ऑल रिस्की एंड ऑल लेकिन वहाँ जाके भी रिस्की को जन्नत में बदल देगा वो क्या री भरा कभी भरा रीबरा ओ बाप रे बाहुबली वाओ मैं माहिष्मती की असंख्य सेना राजा सेनापति સેનાપતિ की जान मान की अभी ये पकड़ ले हाँ वो लटका दिया हो गया थैंक यू ब्रो लेट अस गो આપણી જાતે चल 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 मैं जाऊंगा ऊपर भाई अब शुभम ब्रो फोटो काढो પડશે ને આપણે બા હાય ને યાર फोटो પાડો कहीं से जाना है ना भाई ये देखो ये कितना तेज है वो बंदा अभी नीचे खड़ा है ये ऊपर आ गया सब पहन के રેડી કે રાજી તું જમવા નહીં યાર બધું અબધું અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે અનકમ્ફર્ટેબલ પણ ચાલશે મજા ઓહ હું જવાનો પહેલી વાર પાણી જાય ને વીક લાગે ફોન તો ભાઈ અંદર મૂકી દેવો પડે નહીં રખાય ફોન નહીં રખાય હાથ રિસ્ક છે ફોન રાખવું ફોન રાખવું રિસ્ક તો છે જ જોઈએ ચલો પેલા ભાઈ આવી ગયા છે किसी को भेजो पहले साथ में जाएगा અરે इसके साथ नहीं जाना मेरे को बाहर निकल ये बाबा के साथ नहीं जाना बाबा के इसको साथ नहीं जाना इस तरफ मुड़ जाओ ओके पकड़ना है भाई सुबह सुबह तू रेडी ना हाँ रेडी इधर आगे बॉडी पीछे रखो ओके ओके बॉडी पीछे पूरा रखो पूरा पूरा पीछे पूरा क्या गया लगा धक्का लगा इसको लगा બે ક્યાં સટો આવી રહી છે તમને બતાવું છું આવે છે એ જો હે દેખાય છે હવે રાજ શુભમ બ્રો હા શાહરુખ ખાન જો શાહરુખ ખાન હે શુભો શાહરુખ ખાન પેલો વજન ના લીધે કેટલો આગળ છે જો તો ખરો એ અથડાયો વાહ ભાઈ વાહ વાહ શુભમ ભાઈ વાહ ये तो उड़तो जाए ने लगा सुबह तो उड़तो बस कर भाई रुक जा नाग मणि लेके मानेगा के हाँ भाई મોજ છે આ ટ્રાય એકવાર કરવો જોઈએ બહુ મજા આવી હે ભાઈ વચ્ચે નદીનો સીન મજબૂત ઓહો એ મેં તો જોવા જ નહીં રહ્યો તો વિડિયો જ જોતો હતો રિટર્ન માં જાય ને ત્યારે એવું લાગતું જાણે સર. નદી અમને આમ જ છે અરે જીરાભાઈ વાહ હવે અમારી ચડાઈ ચાલુ થશે અહીંયાથી લઈને અહીંયા આ જગ્યા वाटरफॉल कहाँ से आते हो आप ये जंगल में से आ गए हो ये जंगल से आते इसीलिए वॉटरफॉल तो જો ભાઈ અહીં જવાનું છે આપણે छेक સૂચિત કર્યા છે બધાને કે અહીંયા કોઈ પણ જાતની ગંદકી કરવી નહીં પર્યટક સ્થળો પર એમ ના કરવી ભાઈ બહુ મસ્ત જગ્યા છે આ વ્યૂ જુઓ તમે બરાબર એક નંબર છે તબ કરાવી દી ક્યાં તો હજુ તેવા જ રખડા હજુ પેલા લોકો મોટા છે ધબ કરાવવા દી ગયા છે ભાઈ ધબ કરા દોડીને વિડીયો બનાવ્યો એટલે સેવો છૂટી ગયો આવી ઠંડીમાં ભાઈ એટલે જ કહેતા હતા જેકેટ પહેરી ના હોય એમ તમને બરાબર ખેત पे चलने पर 500 रुपये का फाइन ठीक है खेत पे चलने पर 500 रुपये का फाइन 500 से डफोड़ ત્યાં 5000 આ શું છે કે આવું છે કાપી લે હું જલ્દી બોલ કલ પનવેલ निकलना है શું છે ઉટા જીરાફ પુલાવ
ફુલાવર વાહ કે અવાજ કરતો તો આ બસ કર ને હવે ચલો હવે તું શું કરીને કેદારનાથ ચડત ભાઈ ભાઈ હું હેલિકોપ્ટરની ટિકિટ જ બુક કરી દેતો હે તાર ત્યાં હજુ તો તું 500 મીટર નહીં ચાલ્યો અને હજુ તો કેટલું ચડવાનું છે તો જો હજુ બીજું 1.5 કિલોમીટર છે ઓછું ખવડાવો માસી અને ઓછું ખવડાવો તો તમે આ બધું કેટરસમાં બનાવો બધું ખવડાવો એટલે આવું જ થાય હે ભાઈ ચાલ તારા વાદે 4 માણસો ઊભા રાખે અમે ચલો ચલો ભાઈ અમે બે પહોંચી ગયા અમે તો પહોંચી ગયા હતા હે ફ્લાવર કોને ફ્લાવરનું છે એમ ખબર ના પડે બોલે પાછું ખોટું અહીં છે પાણી ઉડે છે દોડો ઓહ પલાળે ભાઈ પાણી ત્યાંથી આવી ગયા અમે અહીંયાથી 70% મંજિલ અમે પૂરી કરી દીધી છે હવે 30% ચડવાની 30% જ ચડવાની છે બરાબર તું પૂરેવાનું થતું નથી ચલો જન્નત નહીં જન્નત અહીં નહીં જન્નત છે કેદારનાથ આપો ચાલો તારે ફરી પલળવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ કીધું ને અલગ ગેટા બતાવી છે તમને કીધું હતું ને અલગ ગેટા ઓ ભાઈ હા થોડુંક બાકી છે ચલો ભાઈ લેટ અસ ગો ફાઇનલી ચલો મજબૂત અખંડ મોજ પહોંચ ભાઈ ચડવાના પૈસા વસૂલ તો ભાઈ અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે શુભમભાઈ ફોટો પાડે છે અને અમારે ફોટોગ્રાફી પતવા આવી ત્યાં ભાઈ હવે ઉપર આવે છે હા શું કેવું ભાઈ એક નંબર ભાઈ એક નંબર ચડવાનું વસૂલ થઈ ગયું વસૂલ શું કેવું ભાઈ તમારું નંબર એક નંબર અને પેલા ભાઈ વિશે શું કેવું હા ભાઈ વિશે એ પાછા બે આવી ગયા જો એ 2 નંબર હે એ 2 નંબર આપણે 1 નંબર આખી ટ્રીપના પૈસા વસૂલ બાપુ હલવાણા બાપુ હલવાયા શું થયું ભાઈ એ ફોટો 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 નહીં ભરાયા તમે ઉતરો આમાં અહીંયાથી જે પાણી આવે છે ને ઓ ભાઈ મજબૂત ફીલિંગ થઈ રહી છે એમ એક નંબર વાહ इसे कहते हैं झरमर झरमर क्या नजारा है फाइनली रात पहुंची गयो છે ઓ પડતા ભાઈ और आइए जो मेघ धनुष्य जन्नत पैसा वसूल થઈ ગયા ભાઈ એક નંબર ધીમે ઓ જોરદાર વધ્યું એક નંબર થયું ભાઈ જો જેટલો તડકો હોય ને એટલું વધે છે અગર તમે મનાલીથી લે જતા હોય તો સીસુની અંદર આ વોટરફોલ મિસ ના કરતા આ વોટરફોલ મિસ કર આવી જાઓ પાણી આવી જાઓ પેલા આ વોટરફોલ મિસ કર્યો ને ભાઈ આખી ટ્રીપ મિસ કરશો ये देखो हमारा शुभम अभी फोटोग्राफर रील्स बना रहा है आ जो બધા પલટી ગયા છે પાછળ બધા પલટી ગયા છે वाह वाह भाई क्या लग रहा है ना ओ मस्त भाई ओ मस्त थकी गया હવે થઈ ગયા છે રિટર્ન હવે પાછા જીપ લાઈનમાં થઈ જઈશું ત્યાં હવે જીપ લાઈનમાં બતાવું તમને કેવી મોજ આવે બરાબર ચલો લેટ્સ ગો 300 નંબર છે આપણો આપણી ચડાઈ શરૂ કેમ કે હવે આપણે પાછા જઈશું જીપ લાઈનમાં થઈને પેલી બાજુ કેમ કે હજુ આજે 130 કિલોમીટર બીજું કાપવાનું છે સરચું જવા માટે
અહીંયા બધું ફરી લીધું. ઓકે સો લેટ અસ ગો. ચાલો કુંડી લગાવી દીધી છે. હવે ભાઈ ધક્કો મારે એટલે આપણે 1 મિનિટ. હા ભાઈ બેઠ જાઉં. રૂક જા બ્રો. હા ચાલ બેઠ ગયા. ઓકે जन्नत मेरे पैरों के नीचे है अभी. वाह वाह મળી જાય તો લીંબુ શરબત બનાવીને પણ પી શકાય. શાકભાજી બધું મળી ગયું છે ને બ્રો? હા કમ્પ્લીટ રેડી ચકાચક. સો અમને અત્યારે અહીંયા શાકભાજી બધું મળી ગયું છે. અમારે જે જોઈતું હતું અમારે ક્યાંય ગોતવા ના જવું પડે. ના ના 500 ના પીવાય. લીંબુ શરબત પીવા કાય આ કાકો એટલું બધું પીવાય? ડિહાઇડ્રેશન થઈ જશે ઉપર. વાંધો નહીં લઈ લે. આદુ લઈ લે, મરચા લઈ લે, કેપ્સિકમ, ડુંગળી અને આદુ. ઓકે ગોટ ઇટ. સો બહુ મજા આવી ગઈ ભાઈ અમને અત્યારે. હવે અમારે અહીંયાથી 120 કિલોમીટર કાપવાનું છે. પગને થોડાક રિલેક્સ કરું. માલિશ કરી આલો મારા પગને. આટલી તો તમારે પેલી એ કરવી જોઈએ. માલિશ કરી આલો છે ને કે તમારે કમસે કમ મને ઘેર જઈને સ્પા ઓફર કરી દેવું જોઈએ. આટલું તો પેલું કરાય ને તમારે. ઓહો ભાઈ, અરે પહાડી ભૈયા આપ સહી है ना ये. ले लिए भाई स्ट्रॉबेरी. 150 રૂપિયાનું પેકેટ છે. બોલો આટલું છે. કેટલું સારું એમ. મતલબ બહુ બધી ક્વોન્ટિટી છે. બહુ સસ્તું કહેવાય. ઇન શોર્ટ હવે બધા ખાસું બધાને ખવડાવીએ છે. બહુ મસ્ત ફ્રેશ લાગે છે એકદમ ઝકાસ કડક. ખોલ તો સુભા ને હા માણસ વાળી ખોલ. એડા ઉપરથી ખોલ તો ઉપરથી ખોલ ને ડૂબા. ક્યાં એને આવું નહીં. ખોલ ને ચૂપચાપ. દોડાયું છે વગર. જલ્દી કર, કાલે પનવેલ પોકવાનું છે. વાહ ભાઈ ખરેખર બહુ મસ્ત છે. સિરિયસ અમને મળી ગયું બહુ મસ્ત લેક. અને જ્યાં હતા બેસવા નાસ્તો કરવા માટે બધાને ખાવું હતું એમાં ઊભા રહી જઈએ. બરાબર ને ભાઈ? આટલે આવો તો સ્વેટર પહેર્યા વગર બહાર ના નીકળે. બાબુ બની જવાય. ઠંડી છે, ઠંડી છે પીઠ. બરાબર છે. સો ઓ ભાઈ બહુ ક્લીન ભાઈ, બહુ ક્લીન પાણી તો બહુ જ. ઓ વાહ વાહ ચોખ્ખું છે ભાઈ. ચોખ્ખું તો છે જ. ઠંડુ છે. ઠંડુ છે. સ્વેટર પલાળો. ઠંડુ તો છે. ઠંડુ છે. એને એવું કર્યું ખબર છે? હમણાં વાત થઈ ને આપણે એક જણો નાયો તો હું કરી ખબર આમ હાથ બોલી ને તમે વર્તાઈ આવો. તમે ગુજરાતી છો. શું આવી જા કાઢી લોક માર દે ભાઈ. પાણીમાં હાથ ના નંગાય ભાઈ. ખરાબ છે બહુ. બાપુ ઠંડુ તો છે. પેલા એમ છે જય માતાજી. શું ભાઈ નજારો તો જુઓ. શું કેવું ભાઈ? આ વ્યૂ એક નંબર છે. હા એક નંબર નજારો. એક નંબર નજારો છે. જો આ બાઈક લઈ લઈને આવે છે બધા. જે પણ આ આપણા લોકો ગુજરાતીઓ આવે અહીંયા એ આ દુકાને નાસ્તો કરીને જાય. શું ચાલત ભાઈ? બાપુ ચા પી લીધા. બાપુ બની ગયા આજે ભાઈ બાર ઉભા રહીને. જો કાલ કોફી વાળા કહેતા હતા ને પોતે આજ કોફી પીવી પડી. હા આ વાતમાં હું તારા જોડે ભાઈ. હા ડોબા મેચ માય કાંગલા આયરા જો. આ માય કાંગલા. આ બીજા માય કાંગલા જો. હાવજ ના પીએ. આ હાવજ. ક્લિયર કરો. કોને કીધું પહેલો? બીજો એને કહ્યું તમે પહેલો કોણ કહ્યું? હા પહેલો એ સમજી જવાનું કોને સમજી જવાનું? તમારે. પોતાની રીતે. હે ભાઈ? કાલે ભાઈ આપણી બજાવી હતી હો. હા તો ભાઈ મારા જોડે અમુક ક્લિપો છે કે એ હું મૂકી આપું બ્લોગોમાં.
ભાઈ કોઈ માઈક આંગલું કોણ હવે બોલ ભાઈ બોલ ખાલી આ પાડ દે એમ નહીં સાચું આ પાડ દે ક્લિપો એમ ક્લિપો માઈક આંગલું કોણ વાત ના બદલે માઈક આંગલું કોણ એ તો કે હું કે બોલ બોલ ફટાફટ બોલ ના હું કરવા એવી ઠંડી છે ને ભાઈ બાર સરચુમાં નથી ડબલ ઠંડી છે અને ડબલ પવન છે એમાંય તે આપણે ક્યાં રોકાવાનું ટેન્ટમાં હા હું હાલત થવાની સુભા સુભાઈ તો ભાઈ પેલા ઠંડા પાણીથી મોઢું ધોયું બરફનું ભાડ્યું છે ભાઈ સૂરજ ખુલ્યો ને થોડોક વાતાવરણમાં ચેન્જ આવ્યો ને જે લાગે છે ને યાર બાય ગોડ ક્લાસ એમ અખંડ મોજ ઉનાળો જેટલો કાઢ્યો ઉનાળો જેટલો ચલો ચલો ભાઈ લેટ્સ ગો પહોંચવાનું છે ભાઈ ઘણા અમૂલના ટેટ્રા પેક લઈ લીધા છે દૂધના કેમ કે શું કહેવાય સાના ભાઈ અમૂલ તાજા ના ટેટ્રા પેક છે ભાઈ જો બતાવું અમૂલ આ જો અમે અમૂલ દૂધ લઈને આવ્યા છીએ ઓકે ચા બનાવવા માટે Ready. 3 દિવસ કારમાં રહેવાનું છે ઓકે ખુલ્લી ભાઈ ઉભો રહે ખુલ્યું હશે ખોલ મારે પાછું વાઇપરમાં પાણી પતી ગયું છે ભાઈ પાણી વાળામાં જ નાખજો હા બસ એમ જ નાખજો ડખો કરશો નકર ભરાઈ ગયું બસ ફૂલ થઈ ગયું પતી ગયું ચલો ભાઈ અંદર મૂકી દો દૂધ બૂધ બધું વ્યવસ્થિત જાણે વાદળ બરફની ચાદર પથરાયેલા પર્વત સાથે મિલીને વાત કરતા હોય ને આ કંઈક એવો નજારો હતો અને આ જોવાની મજા જ કંઈક અલગ હતી ભાઈ અમે પહોંચી ગયા છીએ અત્યારે વાહ ભાઈ વાહ વાહ ગજબ ગજબ અને તમને કહું ને 1 2 3 4 5 આ છે સૂરજ તાલનો ખાલી વ્યૂ બતાવું તમને જુઓ વાહ ભાઈ જે વેધર લાગે છે જે નજારો છે ને બોસ એક નંબર એમ કેમ કે અહીંયાથી બરફ એકદમ નજીક છે બધી જ જગ્યાએ બરફ છે થોડો અત્યારે તો સિઝન નથી પણ તમે જોઈ શકો છો વાહ ફૂલ લોડેડ બરફ છે ભાઈ ફૂલ લોડેડ ખબર છે મને અને ભાઈ સાબ શું નજારો છે બોસ એક નંબર આ કેટલું ક્લાસ લાગે છે ને યાર ઓહો मंजिल का नहीं सफर का मजा મંજિલ કા નહીં લદ્દાખ મેં સફર કા મજા હે ભાઈ બહુ જ મજબૂત વેધર આવું વેધર મેં નહોતું જોયું અને નહોતું એક્સેપ્ટ કર્યું કે આવું બી કંઈક હોઈ શકે અરે ભાઈ આ સ્વર્ગથી કંઈ કમ નથી બહુ જ મજા આવી ભાઈ અહીંયા જબરજસ્ત લોકેશન ભાઈ સાબ શું નજારો છે એક નંબર બરફ सारे ब्लॉगर ब्लॉग शूट कर रहे हैं। વાહ ભાઈ વાહ थोड़ी गाड़ी नजीक ले લો ભાઈ લો ये सब ये जो पब्लिक है ना वाटर क्रॉसिंग में आ गया भाई वाटर भाई पानी में से गाड़ी ये निकालो आप यहाँ पे वॉटरफॉल है अरे भाई એટલે ઓફ રોડિંગ ગાડી જ જોઈએ ભાઈ બરાબર છે 4x4 બાકી કોઈ દિવસ સીડન ગાડી લઈને લદ્દાખ આવવાનું વિચારતા નહીં लेके कोई रिस्क ना लेता सीडान नु 4x4 લઈ લેજો હા ના કે સીડન તમે ઘેર જતા રહો સીડન ઘેર નહીં જાય सीडान न्याचोથી સોલાતી જાય જતી નથી वोल्वो सेडन लेके आ जाओ हाँ। यहाँ से आप नहीं निकल सकते वो पक्का है BMW ऑडी हो जो भी हो यहाँ चलती है 4x4 फॉर्च्यूनर थार इनोवा सरचू आओ सरचू में पहले रुक जाना भाई वो बॉर्डर बोलते ना बॉर्डर से पहले 6 किलोमीटर पहले भैया का कैंप है क्या नाम है भैया आपका कैंप का गोल्ड ड्रॉप कैंप गोल्ड ड्रॉप कैंप में रुकना जरूर ठीक है हमें मिल गया है अभी टेंट सो आ जाओ भाई लोग आ जाओ मिल गया है અમે લોકો ભાઈ આગળ પહોંચી ગયા હતા કંઈ જ ના મળ્યું છેવટે પાછા આવ્યા એટલે એવી ભૂલ ક્યારેય ના કરતા જો તમે શિશુથી આગળ સરસુ બાજુ આવતા હોય તો તમારા જમણા હાથ પર જ્યારે કેમ્પ સાઇટો આવવાની ચાલુ થઈ જાય એમાં ગોલ્ડન ડ્રોપ કરીને છે ત્યાં તમે રોકાઈ જાજો ભાઈ સારું લોકેશન પણ છે ગરમ પાણી જમવા બમવાનું આપશે હવે જમીએ એટલે તમને કહીશ કે ભાઈ જમવાનું કીધું છે બટ આ ભૂલ ક્યારેય ન કરતા અને મેઇન વસ્તુ જેકેટ ના ભૂલતા કેમ કે ધોતડી જવાનું છે ભાઈ ચલો
ટેન્ટ છે અને રાજ અત્યારે થથડી રહ્યો છે. ઠંડી જોરદાર હે ભાઈ. ઠંડી જો બેટર લઈને આવું ઘેરથી બે ચાર જોડી. બાકી એવા વેમમાં આવ નહીં કે આપણને કઈ થાય નહીં. એકચ્યુઅલી આપણને કઈ નો આ પૂછો આ ભાઈના થાય. પૂછો. એકચ્યુઅલી આ કોઈ પહેરીને ઘરે ચાલતો. એકચ્યુઅલી બધું થાય કે ને શું ભાઈ? મારી પાસે તો છે બરોબર. આ તો ખબર અમને. ઓકે સો ભાઈ રૂમ બહુ મસ્ત મળ્યો છે તમને. આ છે મારો બેડ અને હું અહીં સુઈ જવાનો છું. વાવ ગ્રેટ બ્રધર. પહેલા જમવું છે, ભૂખ લાગી છે મસ્ત, અને પછી સુઈ જવું છે કાયદેસર. વ્લોગ એડિટ કરીને મૂકીને સુઈ જવું છે. કેવી રીતના મૂકે? કેમ ભાઈ? ભાઈ કદાચ આ મારો છેલ્લો વ્લોગ હોઈ શકે. 2-3 દિવસ 5 દિવસ મારા વ્લોગ ના પણ આવે કેમ કે નેટવર્ક ઇસ્યુ બહુ જ છે અહીંયા. મે બી મારામાં નેટવર્ક છે, હજુ મેં જોયું નથી. જોઈને જોઈ લઉં છું પેલા ફોનની અંદર નેટવર્ક હશે તો વ્લોગ આયરો અપલોડ થયો હશે, નહીં તો આ પણ વ્લોગ અપલોડ નહીં થયો હોય. થઈ ગયું છે. અમે રૂમ ટેન્ટ તો રાખી લીધા છે. જમવાનું આવ્યું છે બહુ મસ્ત અને જમી લઈએ. જમવાનું કેવું છે ભાઈ? ઓકે એક નંબર. ઓકે ભાઈ એક એવું બરાબર. ખાઈ લઈએ ને કે રોટલી ઠંડી થઈ તબિયત થોડીક અમારી વીક થઈ ગઈ છે ભાઈની, બરાબર છે. હા અરે ના મતલબ નોર્મલ માથું ચડ્યું છે એમ. યાર માથું માથું ચડ્યું છે. ના તું પેલા ખાઈ લે. મેં જમી લીધું છે. હવે કઈ દેખાતું નહીં મને યાર, બટ કઈ છે ને. ઓકે ચલો ખબર પડી ગઈ ક્યાં જવું. હવે હું જઉં છું ટેન્ટમાં જઈને આ વિડીયોને એડિટ કરીશ અને મે બી વિડીયો કદાચ લેટ થશે. અહીંયા નેટવર્ક બિલકુલ નથી. મેં હાલ જ જોયું મારા મોબાઈલોમાં નેટવર્ક સહેજ પણ છે નહીં. સો આ વ્લોગ આજે અત્યારે તો અપલોડ નહીં થાય એટલે કદાચ તમે 9 વાગે ના જોતા હોય તો બાય ડિફોલ્ટ થોડો ઘણો લેટ તમે જોતા હશો એવું મારું માનવું છે. ભગવાન કરે કે નેટવર્ક મને મળી જાય અહીંયાથી લેહના રસ્તામાં તો શું કહેવાય એ કરીએ ભાઈ. તો હું તમારા માટે આ વ્લોગ અપલોડ કરી શકું. બહુ જ મસ્ત વ્લોગ બન્યો હતો. મને પર્સનલી બહુ ગમ્યો આજનો દિવસ કેમ કે બહુ જ અમે મજા કરી છે અને એવી જગ્યાઓ એક્સપ્લોર કરી છે કે જ્યાં અમે જવાનું નહોતા વિચારતા, પછી વિચાર્યું કે ભાઈ ચલો જઈએ જેમ, અને બહુ જ મજા આવશે. અને ખરેખરની મોજ કરી છે અમે લોકો. જે ટ્રેકિંગ કર્યું ને ભાઈ જે વેધરને જે જગ્યા હતી ને યાર બોસ ક્લાસ. જે ફોટોસ આવ્યા છે એ બી બહુ મસ્ત છે, જે વિડીયોઝ બન્યા છે એ બી બહુ મસ્ત છે, પણ એ બધા અમુક ઇન્સ્ટાગ્રામ માટે બન્યા છે તે એની અંદર અમે લોકો અપલોડ કરીશું. સો હવે લોકો અમે સૂઈ જવાના છે કેમ કે ઠંડી બહુ જ છે અને બહુ જ ક્લીન વેધર છે. સો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. લાઇક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. સો બાય ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. અને જીવનની અંદર એક વખત